તો સુરતમાં બિસ્માર રોડ રસ્તાને લઈને ધારાસભ્ય બગડ્યા છે। કુમાર કાનાણીએ અધિકારીઓને ખખડાવ્યા હતા। સંકલન બેઠકમાં અધિકારીઓ પાસે તેમણે આ મામલે જવાબ માંગ્યો। શહેરમાં પડેલા ખાડાઓ માટે તંત્રને જવાબદાર ઠેરવ્યા। અધિકારીઓની અંદર જ કામ કરવાની ઈચ્છા શક્તિ નથી તેવું કુમાર કાનાણીએ જણાવ્યું। ખાડા આખરે શા માટે પડે છે તેનો જવાબ અધિકારીઓ પાસે નથી। અધિકારી મારા સવાલના જવાબ આપી શક્યા નહીં। ખખડધજ રસ્તાથી લોકોને ભારે હાલાકી છે। સ્થાનિકો મારી પાસે ફરિયાદ લઈને આવે છે। લોકો ફરિયાદોનો હું જવાબ નથી આપી શકતો તેવું કુમાર કાનાણીએ જણાવ્યું છે। ચોમાસામાં દર વર્ષે રસ્તા પર ખાડાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, ત્યારે હાલ સુરતના મોટા ભાગના રસ્તા છે ખાડામાં ગરકાવ થયા હોય તે પ્રકારના દ્રશ્યો છે સામે આવી રહ્યા છે। રસ્તો ખાડામાં છે કે રસ્તા પર ખાડા છે તે કહેવું ખૂબ મુશ્કેલ છે, ને ત્યારે વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ અધિકારીઓને આડે હાથે લીધા હતા। ધારાસભ્ય આપણી સાથે છે। સાહેબ, ખાડાને લઈને અધિકારીઓને આડે હાથે લેવાયા હતા, શું રજૂઆત હતી અને કેટલી મુશ્કેલી પડે છે લોકોને? જે રીતે વરસાદની અંદર શહેરના રસ્તાઓ ધોવાયા છે એટલે લોકો અમને ફોન કરે છે કે આમ રસ્તા ધોવાય છે, ક્યારે રિપેર થશે, અને સ્વાભાવિક છે કારણ કે લોકો ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆતો કરતા હોય છે અને અમારી ફરજ પણ છે। અને એટલા માટે મેં સંકલનની અંદર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને એક પ્રશ્ન પૂછ્યો છે કે રોડ શા માટે ધોવાય છે, એનું કારણ શું છે? તો એમની પાસે એવો કોઈ જવાબ નહોતો। એટલે મેં પૂછ્યું, ચાલો તમને રોડ શા માટે ધોવાય છે એનો કોઈ જવાબ તમારી પાસે નથી તો એની જવાબદારી કોની, એનો જવાબ આપો। તો એ પણ એની પાસે જવાબ નથી। આ મેં બે પ્રશ્ન એટલા માટે કર્યા છે કે રસ્તા ધોવાય એનું કારણ અને કોની જવાબદારી, એ જો અમને જવાબ મળે તો અમે લોકોને કહી શકીએ કે એનું કારણ શું છે અને જવાબદારી કોની છે। એટલે આ બંને પ્રશ્નનો મહાનગરપાલિકાના અધિકારીઓ પાસે જવાબ નથી। એટલે એનો મતલબ બહુ સ્પષ્ટ છે કે તંત્રની જવાબદારી છે, વહીવટી તંત્રની જવાબદારી બને છે। રોડ તો શાસકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ રોડ બનાવવા માટેની રજૂઆત કરતા હોય, શાસનકર્તાઓ રોડ મંજૂર કરતા હોય, એટલે રોડ મંજૂર કર્યા પછી રોડ બનાવવાની, એનું સુપરવિઝન કરવાનું, કેવો બન્યો છે એ સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની છે। રિપેરિંગ કરવાની જવાબદારી વહીવટી તંત્રની છે। એટલે હું સ્પષ્ટપણે માનું છું કે જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થયા છે એની સંપૂર્ણપણે જવાબદારી સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રની છે। તમે જે રીતે કીધું કે અધિકારીઓ પાસે કોઈ જવાબ નથી, શું માનો છો કે આમાં કદાચ અધિકારીઓ થોડી ઘણી કટકી કોન્ટ્રાક્ટરો પાસે કરી હશે ને એટલે જવાબ નહીં આપી શકતા હોય? તો એનો વિષય છે, પણ હું ચોક્કસપણે માનું છું કે જેની જવાબદારી હોય એમાં ભ્રષ્ટાચાર થાય છે કે નહીં, શું છે એ તો બધું આપણે એનો હું જવાબ ના આપી શકું કારણ કે મારી પાસે કોઈ એના આધાર પુરાવા નથી। પરંતુ હું ચોક્કસપણે માનું છું કે જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ અધિકારીની જવાબદારી છે અને એમણે આ બધું રોડ બનતો હોય તો બી ભલે, નવો રોડ બને, નવો રોડ તૂટે, એ સંપૂર્ણ જે કંઈ ઘટનાઓ બને એની જવાબદારી અધિકારીઓની છે અને જવાબદારીઓને સ્વીકારવી જોઈએ। વખતથી હતા વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી કે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે રોડ બને છે, રોડ તૂટે છે, આ તમામ જવાબદારી છે અધિકારીઓની છે અને શા માટે ચોમાસામાં રોડ ધોવાય છે, શા માટે ખાડા પડે છે તે અધિકારીઓને જ ખબર નથી। ધારાસભ્યએ પૂછેલા સવાલનો જવાબ છે અધિકારી નથી આપી શકતા, એટલે અધિકારીઓએ પોતાની જવાબદારીમાંથી છટકવું ન જોઈએ અને કેમ ખાડા પડે છે તે બાબતેના તટસ્થ કારણો તપાસવા જોઈએ જેથી કરીને લોકોને હાલાકી ન પડે। પરંતુ હાલ લોકોના પ્રશ્નને લઈને ધારાસભ્ય કુમાર કાનાણી ફરીથી મેદાને જોવા મળ્યા છે। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે ધ્રુવ પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત।